પંખા, એર કુલર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમનું મેન્યુફેક્ચરિંગ કરનાર હારસિંગ સુચરિયા નામના ઉદ્યોગપતિ તેમજ વેપારી પાસેથી તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસના કામે જઈ ₹12,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ ₹25,000ની લાંચ પણ લેવામાં આવી હતી। જો કે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની ટકોર બાદ તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા ₹25,000ની લાંચની રકમ પરત આપી દેવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીનું નિવેદન સામે આવ્યું છે। મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્થાનિક લેવલે આ મામલાને અમે ગંભીરતાપૂર્વક લીધો છે। બનાવ સંદર્ભે અમે સંલગ્ન વિભાગને જાણ પણ કરી છે। સંલગ્ન વિભાગ દ્વારા તપાસ અર્થે ટીમ બનાવીને રાજકોટ ખાતે મોકલી આપવામાં આવી છે। સમગ્ર મામલે તોલમાપ વિભાગ દ્વારા આંતરિક રૂપથી તપાસ પણ કરવામાં રહી છે। ઉલ્લેખનીય છે કે હરસિંગ સુચરિયા દ્વારા મીડિયા સાથેની વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મારી પાસેથી પુરાવા તેમજ નિવેદન માંગવામાં આવશે તો હું જરૂરથી પુરાવા તેમજ નિવેદન આપીશ। ત્યારે આગામી દિવસોમાં લાંચિયા અધિકારી વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું તેમજ તપાસના અંતે લાંચિયા અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે। લાંચની આક્ષેપો થયા છે, ખાસ એક વેપારી પાસેથી 25,000ની લાંચ માંગવામાં આવી છે, તો આ મામલે સાહેબ આપણા દ્વારા શું કાર્યવાહી કરવામાં એમાં અમે તરત જ વિભાગને જાણ કરી છે અને વિભાગ થકી પણ તપાસની ટીમોની રચના કરી તપાસ ટીમો અહીંયા મોકલી દેવાઈ છે અને ખાતકીય રાહે આ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। એ ખૂબ જ ગંભીર બાબત છે અને સરકારના તમામ જે સંલગ્ન વિભાગો છે એમાં પોતપોતાની રીતે એક્શન લેશે। ખાસ આમાં સાહેબ અધિકારીઓ કે પૂછપરછ આપની કક્ષાએથી કરવામાં આવશે? એમના જે નિયંત્રણ અધિકારી છે એ સીધા વિભાગમાં હોય છે એટલે વિભાગીય કક્ષાથી આ કામગીરી કરવામાં આવશે। સર, આપના તરફથી અહીંયાથી કોઈ કામગીરી અથવા પૂછપરછ એની થઈ શકે છે અથવા શું નિયમ શું છે, શું જોગવાઈ છે? જી, જેમ મેં કીધું કે એમના જે નિયંત્રણ અધિકારી છે એ વિભાગ છે એટલે વિભાગ લેવલથી કામગીરી કરશે। અમે તમામ જે રિપોર્ટ્સ છે જે અમને સુધી મળી છે અમે લાગતા વળગતા તમામ જે વિભાગો છે એમને એનાથી માહિતગાર કરાવ્યા છે, ઉપરેલા જે અધિકારીઓ છે એમનું ધ્યાન દોર્યું છે અને ત્યાંથી વિભાગ લેવલથી તપાસ ટીમની રચના કરી તપાસ અર્થે મોકલી દેવામાં આવી છે। સાહેબ, રાજ્ય સરકારને આ બાબતે કોઈ રિપોર્ટ કરવામાં આવશે? જી, અમે ઇન્ફોર્મલી જે રિપોર્ટ અમારા પાસેથી માંગવામાં આવ્યું હતું એ કર્યું છે। મુખ્યમંત્રીનું કાર્ય